ભરૂચ જિલ્લાના હાસોડના પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી ઓએનજીસી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું હતું। ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આસરમાં ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાંથી 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાસોડ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી। હાસોડ પંથકના ઓભા, પાંચરોલી, આસરમાં, બાલોટા, કટિયાજાળ અને હાસોડ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે છે। રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસેટ સપોર્ટ મેનેજર એમજી મહેતા, ડીજીએમ મિનેશ મોદી, ઓબીસીના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, ડીકે પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટીમ નદીને અડીને આવેલા ગામોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાના લીધે લોકોના ઘરોની ઘરવકરીનો સામાનને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ નુકસાનને પહોંચી વળવા માનનીય મંત્રીશ્રીના પ્રયત્નોથી ઓએનજીસી દ્વારા 2000 અનાજની કીટોનું દાન આપવામાં આવ્યું છે। માનનીય મંત્રીશ્રીની સૂચના મુજબ 500 કીટો નર્મદા જિલ્લામાં, 500 કીટો નેત્રંગ તાલુકામાં અને 1000 કીટો હાસોદ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે। આજે અમે આસરમા ગામથી આ કીટોનું વિતરણની શરૂઆત કરવામાં આવી છે। હું મારી ટીમ વતી ઓએનજીસી અંકલેશ્વર, માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઓએનજીસીના અસેટ મેનેજરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વહીવટી તંત્ર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરી ફોર્મ ભરી આગળની પ્રોસેસ કરવામાં આવી છે। અગાઉના સમયમાં સરકાર તરફથી આર્થિક સહાય પણ આપવામાં આવશે।